ભાત ચોખા થોડા નાખે ભાઈ એ મારું એક પણ હાલે એક વચ્ચે એક છે હાલે એ લે એ મૂકી દે ને એક ભાત નાખવાના છે એક કસકડાની અંદર ભાત નાખો ભાત એમના રીતે પછી આપણે રીતે હલાવવાનું નીચે જતા ટીપા નાખવાની ટીપા નાખવાની ઉપર લાવો અહીં લાવો હાલો બધા લાવો બધા પાણી નાખો એ રીતે નાખવાનું બરાબર ના ના હું આવું
લાળ છે કે નહીં? તો જેમાં લાળ ન હોય ને એમાં સ્ટાર્ચ હોય. શું હોય? સ્ટાર્ચ. આમાં લાળ છે નહીં. તો આની અંદર શું છે? સ્ટાર્ચ. આની અંદર આપણે શું ભેળવ્યું છે? લાળ. શું ભેળવ્યું છે? લાળ. તો આની અંદર આમાં સ્ટાર્ચ નું વિઘટન થઈ ગયું. શું થઈ ગયું? વિઘટન. પહેલા આમાં શું થઈ ગયું? સ્ટાર્ચ નું વિઘટન. પહેલા એટલે આમાંથી જો કાળો કલર નો આવ્યો છે કાળો કલર એને બેની અંદર કાળો કલર આવ્યો છે ને એનો મતલબ લાળ સરખી ફળી નથી. તમે હરખા ચાવ્યા છે નહીં. એને હરખા ચાવ્યા છે ને હરખા એમાં એને કલર નહીં આવ્યો. જો પહેલા આ તો એ તમે સરખા ચાવ્યો પહેલા લાળ છે. પહેલા જો આમાં લાળ નથી એટલે આ કેવો રંગ આવ્યો? કાળો. બ્લેક આવ્યો. આમાં લાળ છે એટલે બ્લેક આવ્યો નહીં. આમાં જે સ્ટાર્ચ હતું ને સ્ટાર્ચ એનું વિઘટન થઈ ગયું. શું થઈ ગયું? પડી ખબર બધાને? આપણે મોઢાની અંદર લાળ છે કે નહીં? તો આપણે કોઈ પણ ખોરાક ખાવી તો સ્ટાર્ચનું રૂપાંતર શર્કરામાં થાય છે. એમાં શર્કરા ખ્યાલ આવે? એમાં સ્ટાર્ચ રહે નહીં. કારણ કે આપણે મોઢામાં શું છે? લાળ. શું છે? લાળ. તો આપણે મોઢામાં લાળ છે એટલા માટે જે ખોરાક ખાવી છે એ સ્ટાર્ચ છે. સ્ટાર્ચ એનું રૂપાંતર શર્કરામાં થાય છે. એમાં શર્કરામાં. જેના કારણે શર્કરામાં રૂપાંતર થાય છે? લાળના કારણે. જેના કારણે લાળ. જો રંગ